નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. દીકરી કે એક નાની એવી રાતને દી કરી દે ને એનું નામ દીકરી. હો સાહેબ, કે તમારી ખુશીની ચિંતા તે પોતાની પહેલા કરે ને એનું નામ છે દીકરી. કે બોલવાથી તો આખી દુનિયા સમજી જાય છે, બોલવાથી તો આખી દુનિયા સમજી જાય છે, પરંતુ ન બોલવાથી તે સમજી જાય ને એનું નામ દીકરી. હો સાહેબ, એનું નામ છે દીકરી. કે દીકરી ન હોય ને તો ઘરમાં અવાજ હોઈ શકે, પરંતુ કલરવ ન હોઈ શકે. ઘૂઘરીનો ઝણકાર અને ઝાંઝરનો ઝરમર જે ભાગ્યશાળી હોય ને તેને નસીબમાં જ મળે છે. એટલે જ સાહેબ, દીકરી એટલે કે ઈશ્વરે આપેલ આશીર્વાદ નહીં, પરંતુ આશીર્વાદમાં મળેલ ઈશ્વર છે સાહેબ. આશીર્વાદમાં મળેલ ઈશ્વર છે. એટલે જ દીકરીનું હોવું સૌભાગ્ય છે સાહેબ. દીકરીનું હોવું સૌભાગ્ય છે, કારણ કે ભગવાન જ્યારે દીકરાને મોકલે છે ને ત્યારે એમ કહે છે કે તું તારા બાપને મદદ કરજે, પરંતુ જ્યારે દીકરીને મોકલે છે ને ત્યારે એવું કહે છે કે હું તારા બાપને મદદ કરીશ. એટલે જ દીકરો કદાચ મર્યા પછી સ્વર્ગ આપતો હોય છે, પરંતુ દીકરી તો જીવતા જીવ જ ઘરને સ્વર્ગ બનાવી દેતી હોય છે સાહેબ. આ ઘરને સ્વર્ગ બનાવી દેતી હશે, એટલે જ દીકરી હોવી જરૂરી છે. આભાર.